નર્મદા જિલ્લાના સાગબારાના જે ખેડૂતો છે અત્યારે તેમનો વિવાદ ચાલી રહ્યો છે। એક તરફ તેઓ વન અધિકારીઓ સાથે ક્યાંક લડી રહ્યા છે કારણ કે એમને પોતાના ખેતરમાં ખેતી કરવા માટે જવું છે પણ તેમને રોકવામાં આવી રહ્યા છે। મનસુખ વસાવાએ અનેકવાર વનકર્મીઓ સાથે બબાલ પણ કરી। એ પછી આપણે ગઈકાલે જોયું કે મનસુખ વસાવા, દર્શનાબેન દેશમુખ, લીલાબેન વસાવા આ બધા જ લોકો ભેગા થયા, ખેડૂતો સાથે વાતચીત કરી અને પછી ક્યાંક નિર્ણય લેવામાં આવ્યો કે હવે આવતીકાલે એટલે કે આજના દિવસ દરમિયાન જે ખેડૂતો છે પોતાના ખેતરમાં જશે અને ક્યાંક ખેતી પણ કરશે। પણ જ્યારે ખેડૂતો ખેતી કરવા માટે જાય છે તો શું થાય છે તેમની ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। सांसद मनसुख वसावा के जेमणे वनकर्मीओनी सामे पड़ी अने भारतीय जनता पार्टीने पण क्यांक ललकारी हती कारण के भाजपनी अंदर रही अने सरकारनी सामे पड़વું, वनकर्मीओनी सामे पड़વું एक कोईक जे व्यक्ति जे पोताना लोको माटे लड़े छे ज करी शके। अनेकवार एवुं सांभळ्युं के मनसुख वसावा बडबोला नेता तो छे परंतु पोताना जे खेडूतो छे तेमना माटे लड़ी रह्या छे। एक तरफ जे उमरपाडाना खेडूतो छे ए ज्यारे पोताना खेतरमां जई शके छे एमनी ज सामे सागबाराना खेडूतो छे तेमणे अवाज उठाव्यो के अमने केम जवा देवामां नथी आवता। जे पण कारण होय, जे भूतकाळनी अंदर जे पण घटना बनी होय परंतु एमनो बदलो अत्यारे लेवामां न आवे अने जे आ खेडूतो छे तेमने खेतरमां जवा देवामां आवे ते प्रमाणेनी वात पण करवामां आवी। गईकाले खेडूतो साथे वातचीत थई अने स्पष्ट शब्दोमां कही देवामां आव्युं के काले तमारे खेतरमां जवानुं छे ने ए प्रमाणे आजे जे खेडूतो छे खेतरमां पोतानुं जे खेतीवाड़ीनुं जे कामकाज छे करवा माटे जाय छे, वनकर्मीओ एમને रोके छे ने પછી ક્યાંક માથાકૂટ પણ થાય છે। મનસુખ વસાવાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે તમારે અહિંસક લડત આપવાની છે પણ સવાલ એ થઈ રહ્યો છે કે સાંસદ અહીંયાથી એવું કહે છે કે તમારે જવાનું છે, વનકર્મીઓ જવા નથી દેતા તો ખેડૂતોનો અહીંયા ક્યાંક મરો થઈ રહ્યો છે કે માનવું તો માનવું કોનું। ક્યાંક સાંસદને એવું લાગે છે કે વનકર્મીઓની સામે સાંસદ પડશે તો પછી ક્યાંક વનકર્મીઓ ચૂપ પણ બેસી જશે પણ ક્યાંક આ બધા જ સવાલોના જવાબ અત્યારે એક બાજુ રહી ગયા છે અને સવાલ માત્ર એ છે કે ખેડૂતો પોતાના ખેતરમાં ક્યારે જશે। આ બધાની વચ્ચે જે દ્રશ્ય સામે આવ્યા છે જે ક્યાંક માથાકૂટ થઈ રહી છે વનકર્મી અને જે ખેડૂતો વચ્ચે તે પણ જોઈ લઈએ।
હવે જે વનકર્મી અને જે ખેડૂતો વચ્ચે ક્યાંક અત્યારે માથાકૂટ ચાલી રહી છે, ખેડૂતોને ખેતરમાં જવું છે કારણ કે સાંસદે કહી દીધું છે, અને એ પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદે કે તમે ખેતી કરવા માટે જજો. હું જોઉં છું કે તમને કોણ રોકે છે. બધા જ લોકોએ આહવાન કરી દીધું, પણ અહીંયા વાત વનકર્મીઓ કોઈ પણ જે નેતા છે તેમની માનવા તૈયાર નથી, ખેડૂતોને રોકી રહ્યા છે. પણ હવે એ જોવાનું છે કે આજે જે ખેડૂતોએ જે વાત કરી છે કે અમે અમારા ખેતરમાં જઈને રહીશું, જોવાનું છે કે ખેતી કરી શકે છે કે પછી ફરી એક વખત તેમને પાછા વાળવામાં આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.